નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના શિક્ષણના ભીષ્મપિતા બ્રેઇલ ભાષાના શોધક એવા લુઈસ બ્રેઇલનો જન્મદિવસ અરવલ્લી જિલ્લાના બીઆરસી ભવન માલપુર ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં 150 દિવ્યાંગો વિદ્યાર્થીઓની હાજરીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવેના માર્ગદર્શન હેઠળ સામાજિક અગ્રણી મહેશભાઈ પટેલ અને નગર શેઠ રાજુભાઈ મહેતા, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। દિવ્યાંગ વિદ્યાર્થીઓને વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે એક પ્રતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લુઈસ બ્રેઇલના મહિમા ગાન માટે સૂત્રોચ્ચાર કરી લુઈસ બ્રેઇલને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ સભામાં પરિવર્તિત થયો, જેમાં બીઆરસી ભવનના હોલ ખાતે તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિ પ્રસ્તુત કરી અને આ સાથે તાલુકાના અગ્રણી શ્રી મહેશભાઈ પટેલ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ધોરણ 1 થી 12ની પૂર્ણ કર્યા પછી ટેકનિકલ તથા અન્ય શિક્ષણ માટે નિઃશુલ્ક શિક્ષણ માટેનું વચન આપ્યું। માલપુર ગામના નગરશેઠ દ્વારા દિવ્યાંગ બાળકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીએ પોતાના વક્તવ્યમાં દિવ્યાંગોના શિક્ષણ પુનર્વસન અને દિવ્યાંગોની યોજના વિશેની જાણકારી આપી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીઆરસી કોઓર્ડિનેટર ડોક્ટર મનહરસિંહ પરમાર, સીઆરસી કોઓર્ડિનેટર રમેશભાઈ પ્રજાપતિ તેમજ સ્પેશિયલ એજ્યુકેટર અને વિશેષ શિક્ષકોની જહેમતથી સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો। કૌશિક સોની, બ્યુરો, અરવલ્લી। મહેશભાઈ ડી પટેલ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત માલપુર અને જાયન્ટ્સ પ્રમુખ માલપુર। આજે 4 જાન્યુઆરીના રોજ બ્રેઇલ દિવસ, જે દિવ્યાંગો માટેનો 4 જાન્યુઆરીનો દિવસ છે અને એને સમગ્ર વિશ્વની અંદર ઉજવવામાં આવે છે। દિવ્યાંગ બાળકો એ કોઈની જોડે કંઈ માગતા નથી, એ એમનો અધિકાર છે અને જ્યારે સમગ્ર વિશ્વની અંદર જ્યારે આ દિવસ આજે ઉજવવામાં આવે છે ત્યારે આ બાળકોને પોતે પણ ખૂબ આત્મનિર્ભર બને અને એમના જીવને ખૂબ પ્રગતિ કરે એવી એમને શુભેચ્છાઓ પાઠવું છું। જય હિન્દ, જય ભારત। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ